સાહસિક ખેડૂતો સતત નવા પ્રયોગો કરવામાં પાછા નથી પડતા। પોતાના વિસ્તારમાં ન થતા બાગાયતી પાકના વાવેતરનું પણ અખતરું કરતા હોય છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતી બાદ કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવી અને અન્ય રાજ્યમાં થતા ફળફળાદીનું વાવેતર કરી અને સફળતા લઈ રહ્યા છે। ત્યારે દસક્રોઈના વડોદ ગામના ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિમાં કેવું ઉત્પાદન લીધું તે જોવા ચાલો તેમના ખેતરની મુલાકાત લઈએ। બાગાયતી ખેતી માટે ખેતરને જ બનાવી દીધી પ્રયોગશાળા। દસક્રોઈના વડોદ ગામના ખેડૂતે કર્યો નવતર પ્રયોગ। ગુજરાતમાં ન થતા ફળ ઝાડ વાવીને મેળવી સફળતા। શાકભાજી પાકથી લઈ રહ્યા છે ઉત્તમ આવક। અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકનું વાવેતર વધી રહ્યું છે। એમાંય સાહસિક બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એના માટે સતત પ્રયોગશીલ રહે છે। અમદાવાદના દસક્રોઈ તાલુકાના ખોડી ગામના કિશોરસિંહ આવા જ એક પ્રયોગશીલ ખેડૂત છે। તેમનો પરિવાર વર્ષોથી બાજરી, ઘઉં અને ડાંગરની ખેતી કરતો હતો। વર્ષોથી પરંપરાગત ઢબે ખેતી કરતા પરિવારમાં કિશોરસિંહને ખેતીમાં અને એમાંય બાગાયતી પાકોમાં અવનવા પ્રયોગો કરવાની અને કંઈક નવું કરવાની પહેલેથી જ ઈચ્છા હતી। તેમણે વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવીને રાજ્ય બહારથી વિવિધ ફળઝાડ મંગાવી 1 વીઘા જમીનમાં નાના પાયે નવી બાગાયતી ખેતી કરી। આજે જિલ્લામાં લગભગ ન જોવા મળતા ફળઝાડના ઉછેરમાં સફળતા મેળવી રહ્યા છે। આ સિવાય 2 વીઘામાં અલગ અલગ શાકભાજીના પ્લોટ બનાવ્યા છે। અમે બાપદાદાઓ અમારા જે ખેતી કરતા હતા એ ઉત્પાદન ઘઉં, બાજરી, જુવાર, મકાઈનું ઉત્પાદન કરતા હતા। એ બધું પાકો બધા 4 મહિને તૈયાર થતા હતા અને પછી એનું ઉત્પાદન આવે ત્યારે સારા એવા પણ ભાવ પણ મળતા નહોતા। એના કારણે પછી એમને શાકભાજીનું વાવેતર કરવા શરૂઆત કરી। અમે શાકભાજીના વાવેતરથી અમને સારો એવો ભાવ મળી રહેશે અને રોજબરોજ 2-3 દિવસે એનું ઉત્પાદન અને શાકભાજી અમે માર્કેટમાં મોકલીને સારા એવા ભાવ પણ મળે છે। એટલે 2-3 દિવસે પૈસાની પણ સારી એવી આવક મળે। શાકભાજી અમે ચોરી, ટીંડોળી, ગવાર, ગિલોળા અને આવા શાકભાજીનું ફુલેવાર પણ કરીએ છીએ અને કોબી પણ કરીએ છીએ। એટલે રોજબરોજની અમારે પૈસાની આવક ચાલુ રહેશે। એટલે અમે શાકભાજીનું પણ વાવેતર ઓર્ગેનિક રીતે પણ તૈયાર કર્યું। રાસાયણિક ખાતરોથી જમીન પણ બગડે છે અને જમીન બગડવાથી ઉત્પાદન પણ ઓછું આવશે। એટલે ફરીથી અમે ગાય આધારિત અમે શાકભાજીનું વાવેતર ચાલુ કરવા મળે એનું સારું એવું ઉત્પાદન મળે છે અને પૈસાની સારી પણ આવક મળે છે। ગુજરાતમાં સાહસિક ખેડૂતો સતત નવા પ્રયોગો કરવામાં પાછા નથી પડતા। એમાંય સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ ફળ પાકની માવજત વિશે માહિતી મેળવે છે। સાથે પોતાના અનુભવના ભાથાથી અલગ અલગ ફળ ઝાડનો ઉછેર કરે છે। વડાદના કિશોરસિંહે પોતાના ખેતરને જ પ્રયોગશાળા બનાવી નવી બાગાયતી ખેતી અપનાવી છે। 1 વીઘામાં કુલ મળીને 250 જેટલા ફળઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે। કેરીની નવી વેરાયટી સાથે બોરના વાવેતરથી શરૂઆત કરી હતી। આ સાથે અન્ય રાજ્યોમાં થતા ફળઝાડના રોપા મંગાવીને વાવેતર કર્યું। સફરજનના વિવિધ વેરાયટીના રોપા હિમાચલથી મંગાવ્યા। બોર સહિત અન્ય વિવિધ ફળોની વેરાયટીના રોપા પશ્ચિમ બંગાળથી મંગાવ્યા। નવા ફળઝાડના પ્રયોગમાં કેટલાક રોપા ફેલ પણ ગયા, પરંતુ જેમાં સફળતા મળી તે બાગાયતી ફળઝાડનું મોટા પાયે વાવેતર કરશે। દસક્રોઈ તાલુકાના કિશોરસિંહે પોતાના ખેતરમાં બાગાયતી પાકોના વિવિધ પ્રયોગો કર્યા છે। તેમના ખેતરને એક પ્રયોગશાળા બનાવીને નવા અનુભવ કરી રહ્યા છે। બાગાયતી ફળઝાડમાં તેઓ છાણિયા ખાતરનો જ વિશેષ પ્રયોગ કરે છે। તેમની પાસે ગાય, ભેંસ હોવાથી હવે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। પપૈયા, કેળા, ચીકુ, નાસપતિ ઉપરાંત આંબામાં કેસર, લંગડો, મિયાઝાકી, બનાના, રાજાપુરી, થાઈ મેંગો સહિતનું વાવેતર કરે છે। તો કાજુ, એપલ, જામફળની 3 વેરાયટી, સોપારી, ચંદન, લીંબુ, મોસંબી વગેરે વેરાયટી છે। ખોડી ગામના કિશોરસિંહ સોઢાએ ફળઝાડના વાવેતરની સાથે તેમાં શાકભાજીનો આંતરપાક લઈ લીધો છે। તેઓ પરંપરાગત પાકની સાથે શાકભાજી પાકમાં પણ માસ્ટરી આવી ગઈ છે।
આ સાથે 1 વીઘામાં અલગથી ચોળીનું પણ વાવેતર કર્યું છે. ચોળીમાં 1.5 ફૂટના અંતરે પેરીને વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં ચોળી દરરોજ 7 જબલા ઉત્પાદન થાય છે. ચોળીના હાલમાં 1700 થી 1800 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે. ચોળીનું 90 દિવસીય ઉત્પાદન ચાલુ થઈ જાય અને સતત 2 મહિના ઉત્પાદન ચાલુ રહે છે. ટીંડોળાનું પણ 1 વીઘામાં વાવેતર કરે છે. ટીંડોળાના હાલમાં પ્રતિ મણના 1800 રૂપિયા ભાવ મળી રહ્યું છે. વરસાદને પગલે ઉત્પાદન ઓછું હોવાથી ઊંચા ભાવ મળી રહ્યા છે. શાકભાજીની સાથે સાથે મને બાગાયતી પાકોમાં પણ રુચિ જાગી, એટલે મેં યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મેં નવા છોડવા રોપવાનું જિજ્ઞાસા જાગી. એટલે મેં યુટ્યુબના અને સોશિયલ મીડિયા માધ્યમથી મેં ઓનલાઈન બોરડી, સફરજન, ચીકુ, જામફળ, દ્રાક્ષ જેવા છોડવા ઓનલાઈન મંગાવી અને મેં વાવેતર કર્યું, રોપા રોપ્યા અને ઓર્ગેનિક રીતે છાણિયું ખાતર ભરી અને છોડવા રોપ્યા. એટલે એ ચોંટી ગયા સારા અને સારો વિકાસ પણ એવો થયો અને એ ઉત્પાદન આપવાની શરૂઆત કરી દીધી અને એ બહુ સારું એવું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે. કેરીનું પણ વાવેતર કરી દીધું કે જેવા કે કેસર, લંગડો, રાજાપુરી, પછી મિયાજાકી પણ વેરાયટી નવી પણ એક આવી, એ પણ મેં રોપી દીધી. બનાનાને પણ એ કેવાબાનું વાવેતર કરી દીધું, એ પણ સારા એવા ચોંટી ગયા અને આવતી સાલની અંદર એ ફળ આપવાની પણ શરૂઆત થઈ જશે. દસક્રોઈ તાલુકાના નાનકડા ગામમાં ખેડૂત કિશોરસિંહ પ્રાકૃતિક ખેતી અપનાવીને શાકભાજીની ઉત્તમ આવક લઈ રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી નાના પાયે બાગાયતી પાકોમાં સફળતા મેળવી ભવિષ્યમાં મોટા પાયે વાવેતર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અમદાવાદથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV. GSTVના ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આ વખતે બસ આટલું જ. વધુ નવા પ્રગતિશીલ ખેડૂતોની વાત લઈ અને ફરી મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.